ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન. આપણે અત્યારે ચર્ચા કરવા માટે મળ્યા છીએ અને ચર્ચાનો વિષય છે મગફળીનું મહાકૌભાંડ. અને મહાકૌભાંડ આપણે એના માટે કહીએ છીએ કે અત્યારે ખેડૂતો અહીંયા બેઠા છે રાહ જોઈને, એમનો નંબર આવતો નથી અને રાજસ્થાનથી ટ્રકો ભરાઈને મગફળી આવી રહી છે. આ મગફળી ટેકાના ભાવે ખરીદાઈ રહી છે અને આની અંદર કોઈ મોટા માથા ઇન્વોલ્વ થયેલા છે કે એ મોટા માથા એવડા છે કે આ લોકો આખે આખા હાથી ચલાવે છે અને આખે આખા હાથી જે તોલમાં જતા હોય ત્યાં ગધાડાનો ધડો થતો હોય, આવી પરિસ્થિતિ ઊભી આ બનાસકાંઠાની અંદર થઈ છે. આપણે વિગતે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની અંદર લાખણી માર્કેટ યાર્ડની અંદર કૌભાંડ પછી મહાકૌભાંડ થયું અને મહાકૌભાંડ ચાલી રહ્યું છે. અમુક મોટા માથાઓના ઈશારે મોટા માથા કરી રહ્યા છે. અમે આવું શું કામ બોલીએ છીએ તો કે આમની સૂત્રોએ અમને માહિતી આપી, ઝીણી અમે તપાસ કરી. જ્યારે અમને ખબર પડી ત્યારે અમને માહિતી એવી મળી કે આ લોકો ખેડૂતોની જગ્યાએ, ખેડૂતોના નંબર તો નથી આવતા પરંતુ ખેડૂતોની જગ્યાએ બીજા બાજુના રાજ્યમાંથી મગફળી લાવે છે. મગફળી લાવીને અહીંયા ખેડૂતોના નામે આ લોકો બજારની અંદર ભરાવી રહ્યા છે અને ટેકાના ભાવે ખરીદી થઈ રહી. પછી ખેડૂતોનો નંબર ક્યાંથી આવે? આ વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાનું લાખણી છે, એ લાખણી માર્કેટ યાર્ડ આનું એપી સેન્ટર બન્યું છે અત્યારે. આમ તો સતત લાખણીનું માર્કેટ યાર્ડ વાતોની એરણો ઉપર તો હંમેશા જોવા મળતું હતું, હંમેશા ચર્ચાઓની અંદર હોતું. અને લાખણી માર્કેટ યાર્ડની અંદર કૌભાંડ થતું ને એ બનાસકાંઠાના મધ્યસ્થી આવેલું લાખણી, એટલે લાખણીને બનાસકાંઠાના અમુક મોટા માથાઓનો સહારો અને એમના હાથ હેઠે આ લોકો જીવી રહ્યા છે. અને જે આ લોકો કરી રહ્યા છે તે સદંતર ખોટું ચલાવી રહ્યા છે. વાસ્તવમાં ખેડૂતોના ગળા દબાવી રહ્યા છે. આ લોકો ખેડૂતોનું ખૂન ચૂસી રહ્યા છે અને આ ખેડૂતોનું ખૂન ચૂસવાવાળા બીજા કોઈ નહીં પરંતુ બનાસકાંઠાના જ છે. ખેડૂતોની પાસેથી મોટા થયેલા, ખેડૂતોના નામે મોટા થયેલા ખેડૂતોએ જેમને ખંભામાં ઉપર બેસાડીને ફેરવા, આ જ લોકો ખેડૂતોનું શોષણ અને ખેડૂતોનું લોહી ખૂન ચૂસવાનું કામ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની અંદર લાખણી એપીએમસીની અંદર રાજસ્થાનથી આરજે પાર્સિંગ ટ્રકો આવે છે. 200-300 આની અંદર ગુણીઓ ભરેલી હોય છે અને આ બધી મગફળી ગુજરાતના અને ખેડૂતો, એમાં લાખણી તાલુકાના ખેડૂતોના નામે આ ખરીદાઈ રહી છે. ટેકાના ભાવે લાખણીની અંદર ખરીદાતી મગફળી એ રાજ્યની બહારથી આવે છે. બીજા રાજ્યમાંથી આવીને ગુજરાતના ખેડૂતોને ચૂનો લગાવવાવાળા કોણ, ચૂનો લગડાવવાવાળા કોણ અને આ ખેડૂતોનું શોષણ કરવાવાળા કોણ? તો કે બીજા કોઈ નહીં, એ બનાસકાંઠા જિલ્લાના જ મોટા માથાઓ છે. અને આ લોકો ખેડૂતોએ જેમને ખંભા ઉપર બેસાડીને મોટા બનાવ્યા, આ જ લોકો ખેડૂતોનું શોષણ અત્યારે કરી રહ્યા છે. વાત એમ એવી છે કે યાત્રાધામ જે ગેળા છે, ગેળા અને લાખણીની આજુબાજુ આવેલું ગોડાઉન છે, ગોડાઉનની અંદર મગફળી ભરાય છે અને ટ્રેક્ટરે આ મગફળી નીકળે છે રાત્રે અને ટેકાના ભાવે એની ખરીદી થાય. જો ખેડૂત મગફળી લઈ અને એનો નંબર આવે છે, જાય છે કે તારી મગફળીની અંદર ઢેફો છે, તારી મગફળીની અંદર વજન નથી, તારી મગફળીમાં ફલાણું છે, તારી મગફળીમાં ક્વોલિટી નથી, અને એ ખેડૂત નિરાશ થઈ જાય છે, એ ખેડૂત નિશાસા નાખે છે અને છેવટે ખેડૂતનું કંઈ ચાલતું નથી. પરંતુ આ લોકો જે લાવે છે મગફળી સારી લાવે છે, સાફ સુથરી લાવે છે, કારણ કે એમાં ગમે તે હોય તો એ શુદ્ધ થઈ જાય, મોટા માથા લાવે છે. અને આ બહારથી આવતું મહાકૌભાંડ છે એની અંદર એને દૂધે ધોઈને કમ્પ્લીટ કરી અને આ ભદ્રાવી દેવામાં આવે છે ખેડૂતોના નામે. આ ખેડૂતોના નામે ભદ્રાવેલી મગફળી છે એ ખૂબ સારી હોય છે, બહારથી આવી હોય છે એટલે ખૂબ સારી હોય છે. મહાકૌભાંડીઓ એ લાવી છે એટલે સારી હોય છે અને મોટા માથા લાવે ક્યારે ખોટું ના હોય એટલે સારી હોય છે. પરંતુ ખેડૂતોના નામે જે શોષણ કરી રહ્યા છે, ખેડૂતોનો ખૂન ચૂસવાનું કોઈ કામ કરી રહ્યું છે, એની ગુજરાત સરકારે સારી રીતે ખબર રાખવી જોઈએ. ગુજરાત સરકારને જેમણે ખોબલે ને ધોબલે મત આપ્યા છે, ગુજરાત સરકાર જે સરકાર ચલાવી રહી છે એ જ ગુજરાતના ખેડૂતોના ભોગે બનાવી રહી છે અને એ જ ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતોનું એ જ સરકારના શાસનની અંદર આવો ભોગ લેવરાતો હોય, આવું શોષણ થતું હોય, ખેડૂતોનો વારો ના આવે અને બીજા આવીને ચરી જતા હોય, ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો આવું થયું અને છતાં સરકારને ગંધ નથી આવતી.
અમારા જેવા જાગૃત નાગરિકોને લોકો શું કામ બોલે છે કે સરકારને ગંધ ના આવી હોય તો હવે આવે, સરકારને કણે જાણ ન કરી હોય તો અમે કરીએ છીએ. બાકી કંઈક તો રંધાઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લાની અંદર અને લાખણીની અંદર. કંઈક દૂધ પાક અને હળદર કોક લોકો ખાઈ રહ્યા છે અત્યારે ઠંડીની અંદર. જેને જેવું ભાવે છે એવું જમી રહ્યા છે. તો કે ભાઈ કોઈને દૂધ પાક ભાવે છે તો કોઈને માલફુઆ ભાવે છે, તો કે ભાઈ કોઈને ગુલાબજાંબુ હદે છે તો કોઈને હળદર હદે છે. બાકી આ રંધાઈ રહ્યું છે લાખણીના માર્કેટયાર્ડની અંદર અને આની અંદર 2-5 લોકો જમણવાર કરી રહ્યા છે અને આ 2-5 જમી રહ્યા છે ને એવું કસવાળું જમી રહ્યા છે કે સદંતર આ લોકો મતવાળા પાડા થવા નીકળ્યા છે. પરંતુ અમે અત્યારે કહીએ છીએ કે દેર છે અંધેર નથી. અને અત્યારે અમે સરકારને વિનંતી કરીને કહીએ છીએ કે જે લોકોએ ખેડૂતોનું ખૂન ચૂસ્યું છે, જે લોકોએ ખેડૂતોની સાથે શોષણ કર્યું છે, જે લોકોએ ખેડૂતોના પૈસા શોષવાનું કામ કર્યું છે, જે લોકો ખેડૂતોના ગળા ઉપર બેઠા છે, આવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને આ ખેડૂતોના નામે જે લોકોએ ખોટું કર્યું છે એમને સરકારે ખુલ્લા પાડવા જોઈએ, ધોળા દિવસે પાડવા જોઈએ અને આની સામે સરકારે મોરચો માંડવો જોઈએ. અને આ તો લાખણી છે, હવે શું થતું છે થરાદમાં, શું થતું છે વાવમાં, કે શું થતું છે ધોંધરાના માર્કેટયાર્ડમાં, કોણ જાણે. આ રામ રાજ્ય છે ને આ રામ રાજ્યની અંદર ગમે તે આવે ને ગમે તે જાય અને જેની આવે ની નાવ દરિયામાં તરી જાય. રામના નામે પથ્થર તર્યા એમ આ લોકોના નામની નાવો પણ અત્યારે તરી રહી છે. આપણે સૌ દેખીએ છીએ, કોઈ બોલવા માટે તૈયાર નથી. અમે એટલા માટે બોલીએ છીએ કે અમને ખેડૂતોનો રંગ લાગ્યો છે, ખેડૂતોનો ખૂન અમારામાં છે અને અમે ખેડૂતના દીકરા છીએ, જન્મજાત અમે ખેડૂત છીએ. એટલે અમે બોલીએ છીએ કે ન બોલીએ તો આવનારી પેઢી, પાછળની પેઢીને મોટું નુકસાન થઈ રહે. એના માટે અમે બોલીએ છીએ. અને એના માટે અમે બોલીએ છીએ કે પાછળવાળી પેઢીને એવું તો થાય કે અમારા માટે કોક ખેડૂતના દીકરા બોલતા હતા. એટલા માટે અમે બોલી રહ્યા છીએ. ગુજરાત સરકારના ભૂપેન્દ્ર દાદા હોય કે ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ હોય કે બીજા બધા ઘણા બધા મંત્રીઓ સંત્રીઓ છે, એમને એટલી ખબર હોય કે ભાઈ ગુજરાતની અંદર થાય કૌભાંડ ક્યારેય થતું નથી, બધું મહાકૌભાંડ થાય છે. અને આ મહાકૌભાંડની પાછળ કોણ છે, મહાકૌભાંડની આગળ કોણ છે, આજુબાજુ કોણ છે અને આ મહાકૌભાંડની ઉપર પડદો પાડવાવાળા કોણ કોણ છે, એમને તો છડે ચોક ઊભા રાખવામાં આવે અને આ લોકોની ચહેરાઓ ખુલ્લા પાડવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને કંઈક બચશે ને કંઈક મળશે. બાકી તો આ લોકો ખેડૂતોના નામે આ આખલાઓ ચરી જવાના છે. અને આ દ્રાક્ષના બગીચાની અંદર જે ગધેડા ચરે છે આ એવી રીતે ચરે છે કે આ દ્રાક્ષો એમની ખોરાક નથી પણ આ લોકો ખાઈ રહ્યા છે. એટલે મહેરબાની કરીને ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ ટેકાના ભાવે ખરીદી થઈ, કોના નામે થઈ, કોણે કરી, ક્યાંથી આવી, આની ડિટેલ તપાસ થાય, કોલ ડિટેલના આધારે થાય, ટેકનિકલ તપાસ થાય. એ ખેડૂતના ઘરે જવરાય, એ ખેડૂતે કેટલી વાવી હતી, ગામના 5 માણસોને પણ પૂછવા આવે કે ભાઈ આડોશી પાડોશીના આ ભાઈને મગફળી કેટલી થઈ હતી. આવું બધું થાય અને ઝીણવટ ભરી તપાસ થાય. અને અમને અહીંયા નક્કી છે કે ગેળામાં હનુમાન દાદો બેઠો છે ને હનુમાન દાદાની ગદા ફરશે ત્યાં પૂરું થઈ જશે. એટલે અમે અત્યારે પ્રાર્થના વિનંતી હનુમાન દાદાને પહેલી કરીએ કે તમે કોધીનોર ગામ અમે ગદા ફેરવજો. એટલે ભૂપેન્દ્ર દાદાને એમને ખબર પડે કે હનુમાન દાદાના ઇલાકાની અંદર કંઈક થઈ રહ્યું છે, અહીંયા કંઈક લાખણીના એપીએમસીની અંદર રંધાઈ રહ્યું છે. એના ઉપર ચાંપતી નજર સરકારની છે કે રહેમ નજર છે, એ જ્યારે તપાસ થશે ત્યારે ખબર પડશે. જય જવાન, જય કિસાન.